અને હવે વાત ઉત્તર ગુજરાત બનાસકાંઠાની કરીએ, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં 48 બેઠક પર ચૂંટણી થઈ રહી છે। જિલ્લા પંચાયતની એક બેઠક બિનહરીફ થઈ છે। જિલ્લા પંચાયતની 47 બેઠક 136 ઉમેદવારો અત્યારે મેદાને છે, તો તાલુકા પંચાયતની 240 બેઠકો પર 136 ઉમેદવારો મેદાને છે। જ્યારે તાલુકા પંચાયતની વાત કરીએ, 9 બેઠક બિનહરીફ થઈ છે, તો તાલુકા પંચાયતની 231 બેઠક પર 614 ઉમેદવાર મેદાને ઉતર્યા છે। 3 નગરપાલિકાની 116 બેઠકો પર ચૂંટણીનો જંગ જામ્યો છે। 3 નગરપાલિકાની કુલ 13 બેઠક બિનહરીફ થઈ છે। બનાસકાંઠાથી સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, અત્યારે બનાસકાંઠામાં પણ જંગ જોવા મળી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ સામસામે છે આ બેઠકો ઉપર। ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે રાજકીય ગરમી છે તે ક્યાંક ને ક્યાંક વધી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ ગઈકાલે પૂર્ણ થયો, એટલે કે ગઈકાલે ઉમેદવારોનું પિક્ચર છે તે ક્લિયર થઈ ગયું છે અને તેને જ લઈને અત્યારે રાજકીય ગરમી છે તે ક્યાંક ને ક્યાંક વધેલી જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે। જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો પર ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે, જેમાંથી એક બેઠક છે તે બિનહરીફ થઈ ચૂકી છે, એટલે કે 47 બેઠકો માટે હવે ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં 136 ઉમેદવારો છે તે અત્યારે મેદાને છે। તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની 240 બેઠકો હતી, જેમાંથી 9 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે, એટલે કે હવે 231 બેઠકો પર ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં 614 ઉમેદવારો છે તે અત્યારે આ ચૂંટણીના મેદાનમાં જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે 3 નગરપાલિકાઓ, જેમાંથી મુખ્ય મથક પાલનપુરની નગરપાલિકા કે જેમાં 44 બેઠકો માટે ચૂંટણીનો જંગ હતો, 4 બેઠકો બિનહરીફ થઈ, 40 બેઠકો માટે ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે, તો ડીસા નગરપાલિકામાં સૌથી વધુ એટલે કે 9 બેઠકો છે તે બિનહરીફ થઈ છે। મહત્વની વાત છે કે 3 નગરપાલિકાઓની વાત કરવામાં આવે તો કુલ 116 બેઠકો માટે ચૂંટણીનો જંગ હતો, 13 બેઠકો બિનહરીફ થઈ, તો 103 ઉમેદવારો છે તે આ ચૂંટણીના જંગમાં મેદાને જોવા મળી રહ્યા છે। ભાવિની મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી એ ક્યાંક ને ક્યાંક મહત્વની ચૂંટણી છે, કારણ કે આ ચૂંટણી આ બેઠક જે જિલ્લા પંચાયત છે તે કોંગ્રેસના ફાળે રહી હતી, પરંતુ હવે ભાજપ છે તે ભાજપ જિલ્લા પંચાયત પર કબજો જમાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ તો સામસામે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપથી નારાજ થયેલા કેટલાક લોકો છે કે જે અત્યારે અપક્ષ મેદાને છે અને તેમની સામે ભાજપ છે તે ક્યાંક ને ક્યાંક ટક્કર લઈ રહ્યું જોવા મળી રહ્યું છે। ભાવિ, આભાર માહિતી માટે।